હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ। આપણે નીકળી ગયા છીએ જોગિંગ કરવા અને જોગિંગ કરીને પાછા આવી ગયા થોડી દેરમાં ઘેરે આવીને આપણે બેસી ગયા માતાજીની દીવાબત્તી કરવા। દીવાબત્તી કરીને આપણે બેસી ગયા નાસ્તો કરવા। હાલો મિત્ર, બધા સવારમાં નાસ્તો ને આપણે પીધી કુલ્લડમાં ચા અને થોડીક વારમાં નીકળી ગયા કારખાના તરફ ને આપણે ઉગી ગયો સુખનો સૂરજ એટલે આપણે નીકળી ગયા કારખાના તરફ હીરા ગાવા અને થોડીક વારમાં આવી ગયા કારખાને। ત્યાં તો હજી કોઈ આવ્યું જ નહોતું કારખાનામાં અને આવીને જોયું તો ઘડિયાળમાં 8 વાગી ગયા હતા અને પ્લેટ સાફ કરીને મૂકું કટોરો ને ત્યાં તો મેનેજર આવી ગયા અને મેનેજરે આપી દીધા હીરા ને આપણે લઈને નીકળી ગયા ઘંટી તરફ અને ઘંટી આવીને જોયું કરી દીધું હીરા જોવાનું ચાલુ। હીરા જોઈને પછી માતાજીનું નામ લઈને કરી દીધું કહવાનું ચાલુ અને ત્યાં તો થોડીક વારમાં બપોર થઈ ગયો હતો એટલે આપણે નીકળી ગયા ઘર તરફ અને બેસી ગયા ઘરે આવીને જમવા। હાલો મિત્રો, બધા તમે પણ જમવા માટે। A few moments later. જમી કાઢવીને પછી આપણે નીકળી ગયા પાછા કારખાના તરફ। કેવો તડકો હતો અને કારખાને આવ્યા ત્યાં તો અમુક કારીગરો હજી બેહા હતા કામે અને પછી આપણે લઈ લીધો લોટ લઈને ઘંટિયા આવીને કરી દીધું બાકાજી કે બોલાવવાનું ચાલુ। આપણે તો કાયમ બાકાજી કે બોલાવવાની હોય હીરાની અને ત્યાં તો થોડીક વારમાં 6 વાગી જાય એટલે આપણે જોઈ લીધો ટોટલ અને પછી આવી ગયા તો ઓફિસમાં બેસવા માટે અને ઓફિસમાંથી બેસીને પછી નીકળી ગયા આપણે ઘર તરફ કેમ કે વાગી ગયા હતા 100 અને ઘરે આવીને જોઈ ગયા તો ભાઈ ખાતા હતા સમોસા એટલે આપણે બેસી ગયા સમોસા ખાવા। અને જો આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી, હર હર મહાદેવ।